હાલ દશામાના વ્રતને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરના સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા 3 લોકોના મોત થયા છે। આ દુર્ઘટના ગાંધીનગરમાં સેક્ટર 30 નજીક સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા દરમિયાન ઘટી હતી। મળતી માહિતી મુજબ સંતુલન ગુમાવવા એક વ્યક્તિ નદીમાં પડ્યો હતો, જેને બચાવવા માટે 5 લોકોએ પ્રયાસ કર્યા હતા, જેમાંથી 2 લોકોને સ્થાનિકોએ બચાવી લીધા હતા અને ગાંધીનગરના સેક્ટર 30 સાબરમતી નદીના અમદાવાદથી ટેમ્પામાં મૂર્તિ પધરાવવા માટે આવેલા એક પરિવારની 12 વર્ષની પૂનમ પ્રજાપતિ નામની કિશોરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને જેને બચાવવા એક પછી એક 4 લોકોએ પાણીમાં કૂદી શોધખોળ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે પૈકી અજય વણજારા અને ભારતીબેન પ્રજાપતિ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યારે અન્ય 2 વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા અને આ અંગેની જાણ મહાનગરપાલિકા ફાયર વિભાગના કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ડૂબેલા લોકોની શોધખોળ શરૂ કરી હતી। ખુશીના પ્રસંગે અચાનક ગોઝારી ઘટના બનતા સ્નેહીજનો અને ત્યાં આવેલા તમામ લોકોમાં નિરાશા છવાઈ ગઈ હતી। આ સમાચાર સાંભળતા ડૂબી ગયેલા લોકોના પરિવારમાં શોક અને આક્રંદનો માહોલ છવાયો છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।